મેથ્સ માસ્ટર છે। મિત્રો, તમે બધા ઘરે સ્વસ્થ હશો એવી આશા રાખું છું। સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ। મિત્રો, એક વસ્તુ મારે તમને કહેવી હતી કે આ લોકડાઉનને કારણે ઘણી બધી યુટ્યુબ ચેનલો બની છે અને લોકડાઉન પૂરું થતાં જ આ બધી જ યુટ્યુબ ચેનલો બંધ થઈ જવાની છે। પરંતુ મિત્રો, આપણી ચેનલ મેથ્સ માસ્ટર છે ચાલુ જ રહેવાની છે। તો આવી જ રીતના મિત્રો વિડીયો જોતા રહો, લાઈક કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો। તો મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ નું ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક વિશે ભણવાના છીએ। આ પહેલા પણ આ ચેપ્ટરનો એક વિડીયો બનાવ્યો છે જેમાં સ્વાધ્યાય 4.1 ના દાખલાઓ છે અને 4.1 આગળની થિયરીઓ છે। તો આજે મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 ની આધારિત દાખલાઓ ના આધારિત થિયરીઓ જોઈશું। તો પહેલા આપણે થિયરીઓ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો, મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ ચેપ્ટર શ્રેણિક સાથે સંકળાયેલું છે। જો શ્રેણિક આવડશે તો આ ચેપ્ટર પણ આવડી જશે। તો મિત્રો, આ ચેપ્ટરમાં શ્રેણિક પર જે આપણે પ્રક્રિયાઓ કરી હતી એવી નવી પ્રક્રિયાઓ આવે છે। તો મિત્રો જોઈએ, આ ચેપ્ટરમાંથી મોસ્ટલી સાબિત કરવાના દાખલા આવે છે અને 4.2 માં પણ સાબિત કરવાના દાખલા ઘણા બધા છે। તો આજે આપણે સ્વાધ્યાય 4.2 જોઈશું। તો ચાલુ કરી મિત્રો। જે રીતે આપણે શ્રેણિક ઉપર ઘણી બધી પ્રક્રિયા કરી હતી એવી રીતના આપણે નિશ્ચાયક ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ કરવાની છે। આપણે ચેપ્ટર નંબર 3 માં હાર સંક્ષેપણ અને એશેલોન પદ્ધતિ જોઈ હતી। હાર સંક્ષેપણ અને એશેલોન પદ્ધતિ એ વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની પદ્ધતિ હતી। તો તેમાં આપણે શ્રેણિક ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ કરી હતી। હાર વાઇઝ પ્રક્રિયાઓ તમે કરી શકો યા સ્તંભ વાઇઝ કરી શકો। બધી પ્રક્રિયાઓ હાર વાઇઝ થાય યા બધી પ્રક્રિયાઓ સ્તંભ વાઇઝ થશે મિત્રો। તો જોઈએ છીએ કઈ રીતના પ્રક્રિયાઓ થાય છે। આના પર 4 ક્રિયા થાય છે તમારી નિશ્ચાયક ઉપર। નિશ્ચાયક ઉપર 4 પ્રક્રિયાઓ છે। પહેલી તમારી ક્રિયા છે RI ડબલ ઇમ્પ્લાઇઝ CI। આનો મતલબ એવો કે તમે બધી જ હારને સ્તંભમાં ફેરવી દો। પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજી સ્તંભમાં। તો બધી જ હારને તમે અનુરૂપ સ્તંભોમાં ફેરવી દો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। તો આના આગળના વિડીયોમાં આપણે જોયું હતું મિત્રો કે નિશ્ચાયક એક સંખ્યા છે, એક આંકડો છે, જ્યારે શ્રેણિક એ લંબચોરસ ગોઠવણી છે। તો નિશ્ચાયક એક મૂલ્ય હોય તો આપણે જ્યારે પહેલી ક્રિયા કરી છે કે બધી જ હારને આપણે સ્તંભમાં ફેરવી દઈએ છીએ। નિશ્ચાયકની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। D બરાબર D ડેશ, જ્યાં D ડેશ છે એ ક્રિયા કર્યા પછીના નિશ્ચાયકનું મૂલ્ય છે અને D છે એ ક્રિયા કર્યા પછીના નિશ્ચાયકનું મૂલ્ય D ડેશ છે અને ક્રિયા કર્યા પહેલાના નિશ્ચાયકનું મૂલ્ય તમારું D છે। તો D બરાબર D ડેશ થાય છે। આનો મતલબ એવો કે બધી જ હારને સ્તંભમાં ફેરવતા એનું મૂલ્ય બદલાતું નથી મિત્રો। બીજી વસ્તુ, બીજી ક્રિયા જોઈએ, ક્રિયા નંબર 2 RI ડબલ ઇમ્પ્લાઇઝ RJ અથવા તો CI ડબલ ઇમ્પ્લાઇઝ CJ। તમે હાર વાઇઝ પ્રક્રિયા કરી શકો યા સ્તંભ વાઇઝ પ્રક્રિયા કરી શકો છો। બીજી ક્રિયા શું કરે છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ સ્તંભની અદલા બદલી કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્યથી વિરોધી હોય છે। એટલે કે સમજી લો કે 3x3 નો નિશ્ચાયક છે તમારો, પહેલી હાર અને બીજી હાર એને ઇન્ટરચેન્જ કરી નાખો એટલે અદલા બદલી કરી નાખીએ તો અદલા બદલી કર્યા પછી જે નિશ્ચાયકનું મૂલ્ય મળે છે એ મૂળ નિશ્ચાયકના મૂલ્ય કરતા વિરોધી હશે। સમજી લો કે R1 ડબલ ઇમ્પ્લાઇઝ R2 એટલે R1 અને R2 ની અદલા બદલી કરીએ, કોઈ પણ બે હારની અદલા બદલી તમે કરી શકો છો અને અદલા બદલી કર્યા પછી જે નિશ્ચાયકનું મૂલ્ય આવે છે એ મૂળ નિશ્ચાયક કરતા વિરોધી સંજ્ઞામાં હોય છે। એટલે સમજી લો કે પહેલા નિશ્ચાયકનું મૂલ્ય 5 હોય તો પછીના નિશ્ચાયકનું મૂલ્ય તમારું -5 છે। ક્રિયા કર્યા પછીના નિશ્ચાયકનું મૂલ્ય તમારું -5 હોય છે। તેવી જ વસ્તુ તમે કોલમ વાઇઝ કરી શકો છો, સ્તંભ વાઇઝ કરી શકો છો। કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરો તમારા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્ય કરતા વિરોધી સંજ્ઞામાં હોય છે। આના પછી ક્રિયા નંબર 3 કંઈક આવ્યું છે RI ઇમ્પ્લાઇઝ K RI, CI ઇમ્પ્લાઇઝ K CI। હવે I અને J એ તમે 1 2 3 4 જે તમે મૂકી શકો છો। એક મૂકશો તો પહેલી હાર, પહેલો સ્તંભ અનુરૂપ રીતનો નંબર છે તમને। એટલે ક્રિયા નંબર 3 શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને
k બરાબર 0 નથી. k તમે ગમે તે આંકડો લખી શકો છો, વાસ્તવિક સંખ્યા ગમે તે લઈ શકો છો. k બરાબર 0 નથી વડે ગુણતા મળતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકથી k ગણું થાય છે. એટલે કે સમજી લો કોઈ નિશ્ચાયક છે તમારી પાસે, 3x3 નિશ્ચાયક છે. નિશ્ચાયક હંમેશા ચોરસ નિશ્ચાયક જ હોય છે, 3 હાથ 3 સ્તંભ હશે. તો તેમાં સમજી લો કે તમે કોઈ પણ હારને કોઈ પણ સંખ્યા વડે ગુણો છો, k વડે ગુણો છો. કોઈ પણ હારના દરેક સભ્યને તમે k વડે ગુણો છો. તમારું નિશ્ચાયકનું મૂલ્ય પણ k ગણું થશે. અથવા તમે સ્તંભને કોઈ પણ આંકડા વડે કોઈ પણ સંખ્યા વડે ગુણો છો તો તમારા નિશ્ચાયકનું મૂલ્ય પણ k ગણું થશે. પહેલા નિશ્ચાયક કરતા k ગણું થશે. તો આની તમે સાબિતી જોઈ શકો છો. સાબિતીની આપણે જરૂર નથી. આ બધી જ ક્રિયાઓ આપણે દાખલાઓમાં અપ્લાય કરવાના છે, સાબિત કરવા માટે દાખલામાં અપ્લાય કરવાના છીએ. એના પછી મિત્રો ક્રિયા નંબર 4. ક્રિયા નંબર 4 તમારી ક્રિયા નંબર 4 શું છે? Ri implies Rj plus KRJ. Ci implies Cj plus KCi. કઈ કોમ્પ્લિકેટ લાગતું હશે મિત્રો તમને, પણ જોઈએ શું કહેવામાં આવે છે કે કોઈ પણ નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભને સ્તંભના દરેક ઘટકને k વડે ગુણીને બીજી હાર જો બીજા સ્તંભમાં ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે અહીંયા શું કહેવા માંગે છે, કોઈ પણ હાર છે, j ની હાર છે, અને k વડે ગુણીને i ની હારમાં ઉમેરવું. અહીંયા i આવશે મિત્રો. j ની હારને k વડે ગુણીને i ની હારમાં ઉમેરવું, બરોબર? તો તમારું નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, પહેલા જેટલું જ રહે છે. નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી એટલે કે d' બરાબર d મળે છે. એવી જ રીતે તમે કોલમ વાઇઝ કરી શકો, સ્તંભ વાઇઝ કરી શકો છો. આ પ્રક્રિયાઓ તમે શ્રેણિકમાં ભણી જ ગયા છો કે શ્રેણિકમાં આપણે હાર સંક્ષેપણ એચિલોન પદ્ધતિમાં આ પ્રક્રિયા આપણે કરી જ હતી. તો વધારે સમજવાની જરૂર નથી, ટાઈમ ન બગાડતા આપણે આગળ જઈએ. તો અહીંયા પણ મિત્રો અહીંયા તને એવું કહેવામાં આવ્યું છે કે i ની કોલમ અથવા i માં સ્તંભને k વડે ગુણીને j માં ઉમેરું તો જેનું મૂલ્ય નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. કોઈ પણ હારને કોઈ પણ સંખ્યા k વડે ગુણીને કોઈ પણ હારને અથવા કોઈ પણ સ્તંભને કોઈ પણ વાસ્તવિક સંખ્યા k વડે ગુણીને કોઈ પણ સ્તંભ અથવા કોઈ પણ હારમાં ઉમેરો તો તમારું નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. પરંતુ એટલું ધ્યાન રાખવાનું છે મિત્રો, હારને ગુણો તો હારમાં ઉમેરવાની, સ્તંભને ગુણો તો સ્તંભમાં ઉમેરવાનું. એટલે યા તો હાર વાઇઝ પ્રક્રિયા કરવાની યા તો સ્તંભ વાઇઝ પ્રક્રિયા કરવાની. તો તમારી મિત્રો 4 ક્રિયાઓ છે. આ 4 ક્રિયાનો આપણે સાબિત કરવાવાળા દાખલામાં ઉપયોગ કરીશું. અહીંયા મેં ઉદાહરણ નથી આપ્યા, ડાયરેક્ટ તમને સાબિત કરવાના દાખલામાં કઈ રીતના ઉપયોગ થાય છે એ આપણે જોઈશું. પછી થિયરમો જોઈએ. થિયરમો તમારા પહેલું થિયરમ એવું છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ સમાન થઈ જાય, કોઈ પણ બે હાર પહેલી ત્રીજી હાર સમાન થઈ ગઈ, પહેલી બીજી હાર સમાન થઈ ગઈ, અથવા પહેલો ત્રીજો કોલમ અથવા પહેલો બીજો કોલમ સમાન થઈ ગયો તો નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. તમે આનું વિસ્તરણ કરીને મૂલ્ય મેળવી શકો છો. આના નિશ્ચાયકનું મૂલ્ય 0 મળશે. એટલે તમે આ ઉદાહરણ તમને આપેલું છે 1 2 5 અને 1 2 5. જો પહેલા અને ત્રીજી હાર તમારી પહેલી અને ત્રીજી હાર તમારી સરખી થાય છે, r1 બરાબર r3 હોવાથી તમારા નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે છે. બીજો થિયરમ જોઈએ મિત્રો. બીજો થિયરમ કે નિશ્ચાયકને આપણે બે કે વધુ નિશ્ચાયકોના સરવાળા તરીકે દર્શાવી શકાય છે. એટલે કોઈ એક નિશ્ચાયક હોય તેને આપણે બે નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ. અહીંયા ઉદાહરણ તમને આપેલું છે. આ નિશ્ચાયક છે જુઓ મિત્રો, a1 plus λ1. આ પહેલી હાર તમારી છે a1 plus λ1, a2 plus λ2, a3 plus λ3, b1 b2 b3, c1 c2 c3. આના બરાબર શું લખી શકાય? તમે જો બીજી અને ત્રીજી આ નિશ્ચાયકને તમે બે નિશ્ચાયકોના સરવાળા સ્વરૂપે લખી શકો છો. કઈ રીતે લખી શકો છો કે r2 અને r3 તમે બંને નિશ્ચાયકમાં r2 અને r3 સરખી હશે. r2 અને r3 બંને નિશ્ચાયકમાં સરખી હશે. r1 માં શું થાય? તમારું r1 માં જો પહેલા ઘટક આવશે સરવાળાના a1 a2 અને a3. પહેલા નિશ્ચાયકમાં આવશે a1 a2 અને a3 અને બીજા નિશ્ચાયકમાં λ1 λ2 λ3. તો આ રીતનું છે તમારા થિયરમ. બે થિયરમ હતા કે કોઈ પણ નિશ્ચાયકને બે નિશ્ચાયકના કે અથવા વધારે નિશ્ચાયકના ઘટકોમાં તમે દર્શાવી શકો છો મિત્રો.
થિયરમ નંબર 1, થિયરમ નંબર 2. થિયરમ નંબર 1 એવો હતો કે તમે કોઈ પણ બે હાર કે બે સ્તંભનું મૂલ્ય સમાન થઈ જાય તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. તો મિત્રો આપણે 4 ક્રિયાઓ જોઈ, પછી 2 થિયરમો જોયા. મિત્રો 6 વસ્તુ તો તમને આવડી ગઈ. 4.2 તમને આવડી જ જવાનું છે, ગેરંટી આપું છું મિત્રો. થોડુંક લોજિક દોડાવવાનું છે, થોડુંક દોડાવવાનું છે મગજમાં. સાબિત કરવાના દાખલામાં આપણને ખબર છે કે થોડુંક મગજ દોડાવવાનું છે. તો જઈએ આપણે મિત્રો સ્વાધ્યાય 4.2. થોડુંક આપણે એમાં વિચારીશું અલગ રીતે અને જવાબ કેટલા લઈશું જોઈએ છે. તો સ્વાધ્યાય 4.2 ના પ્રશ્ન નંબર 1 થી 5, પ્રશ્ન નંબર 1 થી 5 તમારે સાબિત કરવાના દાખલા છે, જેમાં તમારે વિસ્તરણ કરવાનું નથી. આપણે વિસ્તરણ જોઈ ગયા 2x2 અને 3x3 નું વિસ્તરણ કઈ રીતના કરી શકાય. તમારે એમાં વિસ્તરણ કરવાનું નથી મિત્રો. મોટાભાગે મિત્રો આપણી પાસે 3x3 નિશ્ચયકનો જ ઉપયોગ થાય છે. 4x4 આપણી પાસે નિશ્ચયક નથી આવતો. 2x2 નો થોડો ઘણો ઉપયોગ થાય છે. તો 3x3 ના નિશ્ચયકનો આપણે ઉપયોગ થાય છે મોટા ભાગે. તો 1 થી 5 દાખલા તમારા સાબિત કરવાવાળા દાખલા છે મિત્રો. અને સાબિત કરવામાં તમારે વિસ્તરણ નથી કરવાનું, તમારે ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે. આપણે ગુણધર્મ છે નિશ્ચયકનો. જોઈએ મિત્રો, પહેલું ડાબી બાજુ એક આવી છે તમારી, અને સાબિત કરવામાં 0 સાબિત કરવાનું છે, 0 સાબિત કરવાનું છે. અને તમારે 0 સાબિત કરવાનું છે, RHS. તમારે વિસ્તરણ કરવાનું નથી મિત્રો. તમે ધ્યાનથી જોશો તમને સવાલને મિત્રો, કોઈ પણ પ્રશ્નનો તમારે જવાબ ગણિતમાં લાવવો હોય તો ધ્યાનથી તમારે સવાલમાં જોવાનું છે. જે આપેલું હોય એનો હંમેશા ઉપયોગ થાય છે. સવાલ તમે વારંવાર જોશો તો તમને જવાબ આરામથી મળી જશે. તમે શું જાણો છો એના વિશે એનો ઉપયોગ કરશો તો આરામથી તમને ખબર પડી જશે મિત્રો. તો જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ C1 છે, આ C2 છે, આ તમારી C3 છે. હવે C1 ને C2 નો સરવાળો, આ બેનો સરવાળો કરો, x + a, y + b, z + c થાય છે. એ જ અહીંયા છે. તો તમે શું કરી શકો છો મિત્રો, અહીંયા હું પ્રક્રિયા લખું છું. પ્રક્રિયા લખવી કમ્પલસરી છે. અહીંયા પ્રક્રિયા તમારી આવશે, અહીંયા આવશે તમારું કે C2 છે અને 1 વડે ગુણવાનું છે. એટલે આપણે કંઈ લખ્યું નથી, 1 વડે ગુણો. એટલે અહીં તમે 1 લખી શકો કે C2 ને તમે 1 વડે ગુણો. પછી C1 માં ઉમેરો, C2 ને 1 વડે ગુણીને C1 માં ઉમેરો, implies C1. આ પ્રક્રિયા તમારે કરવાની છે. તો કરો, તમારો C3 નહીં બદલાય, C3 તમારું એમ રહેશે, x + a, y + b, z + c. C2 તમારું નહીં બદલાય, અહીંયા a, b અને c. C1 તમારું આને 1 વડે ગુણીને આમાં ઉમેરશો એટલે x + a, y + b અને z + c મળશે. તમે ધ્યાનથી જોશો તો C1 અને C3 તમારું સરખું થઈ જશે. C1 અને C3 તમારું સરખું થઈ જાય છે. એટલે આનો જવાબ આવશે 0. કેમ? કારણ કે C1 = C3 છે. પહેલું કોલમ અને છેલ્લું કોલમ બે સરખું થઈ જાય છે. અહીંયા આપણે એક થિયરમ હતો, કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ સરખા થઈ જાય તો એનું મૂલ્ય 0 થઈ જાય છે. એનો આપણે ઉપયોગ કરીને આન્સર 0 આવે છે. તેવી જ રીતના મિત્રો પ્રશ્ન નંબર 2 જોશો, એની ડાબી બાજુ છે, આની જમણી બાજુમાં પણ તમારે 0 લાવવાનું છે, બરાબર 0 લાવવાનું છે, RHS. તો મિત્રો કરીએ, તમે ધ્યાનથી સવાલને જોશો તો શું કરવા જેવું લાગે છે. અહીંયા જો a છે, a - b છે, b - c છે અને c - a છે. તો જો આ બેનો સરવાળો કરી નાખીએ, આ બેનો સરવાળો કરીને આમાં નાખી દઈએ, R2 અને R3 આ બેને ભેગા કરીને R1 માં નાખી દઈએ છીએ, R2 અને R3 ને ભેગા કરીને R1 માં નાખી દઈએ છીએ તો શું થાય છે જોઈએ આપણે. એ પ્રક્રિયા લખો, તમારી પ્રક્રિયા શું આવશે, તમારી R3 અને R2 આ બેને ભેગા કરો અને R1 માં નાખી દો. implies, અહીંયા ઉપર લખું છું,
R3 R2 આ બંનેનો સરવાળો કરો, 1 વડે ગુણો એને અને R1 માં નાખી દો. આ પ્રક્રિયા તમારે કરવાની છે. હવે આ પ્રક્રિયા કરશો તો ટૂંકમાં ત્રણેયનો સરવાળો જ છે. આ ત્રણેયનો સરવાળો જ છે અને જે જવાબ આવે એ લખવાનો છે. જો -b અને +b નીકળી જશે, -c +c નીકળી જશે, +a - a નીકળી જશે, અહીંયા વધશે તમારું 0. પછી અહીંયા -c + c નીકળી જશે, -a + નીકળી જશે, -b + b નીકળી જશે, એનો જવાબ આવશે 0. એવી જ રીતે અહીં જોશો તમે તો -a + a - b એ જ રીતે અહીંયા થશે, તો અહીંયા બી 0 આવી જશે. બાકીની બે હાર બદલાશે નહીં. બાકીની બે હાર એમ જેને આપણે ગુણવાનું છે અહીંયા બદલાતી નથી તમારી, તો અહીંયા આવશે b - c, c - a, a - b, c - a, a - b અને b - c. જવાબ આવ્યો 0. કેમ કે નિશાયકમાં કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભ ના બધા જ ઘટકો જો શૂન્ય થઈ જાય તો નિશાયકનું મૂલ્ય 0 આવે છે. બરાબર, આ એક ગુણધર્મ જેવો જ છે કે કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના બધા જ ઘટકો, કોઈ પણ એક હાર કોઈ પણ એક સ્તંભના બધા જ ઘટકો શૂન્ય થઈ જાય તો નિશાયકનું મૂલ્ય 0 આવે છે. આ હતો બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન મિત્રો, ત્રીજો પ્રશ્ન પણ આના જવાબ આ ડાબી બાજુ છે આપી, આના બરાબર આપણે 0 લાવવાનું છે. આના બરાબર 0 લાવવાનું છે. તો કઈ રીતે લાવશું મિત્રો? તો પાછું મેં તમને કીધું તમારે સવાલને બહુ સરખી રીતે જોવો પડે. હવે તમારો રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ 0 છે. 0 ક્યારે આવે? નિશાયકમાં 0 ક્યારે આવશે? જ્યારે બે હાર સમાન થઈ જાય ત્યારે 0 આવી શકે. યા જ્યારે આપણે અહીંયા જોયું કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભ 0 કરી નાખશે તો આપણે જવાબ 0 આવશે. તો આમાં આપણે જોયું કે આમાં બે હાર અથવા બે સ્તંભ સમાન સરખી કરી નાખી, જ્યારે આમાં આપણે એક હારને 0 લાવી નાખી, બધા ઘટકો 0 લાવી નાખ્યા તો આનો જવાબ 0 આવ્યો. તો આમાં શું થાય છે તમારે ધ્યાનથી જોવું પડશે, તમારે બુદ્ધિ દોડાવવી પડશે મિત્રો, અને તમારે વિચારવું પડશે થોડું ઘણું. તો તમે ધ્યાનથી જોશો આંકડા કયા છે તમારા, આંકડા પર ધ્યાન રાખશો. તો આ જો 7 છે, અહીંયા 8 છે, અહીંયા 9 છે, અહીંયા 2 છે, 3 છે, 5 છે. આનો મતલબ કે ક્રમિક આવે છે. તો અહીંયા કંઈક પ્રક્રિયા થતી હોવી જોઈએ, કંઈક ક્રમિક આવે છે, કંઈક પ્રક્રિયા થતી હોવી જોઈએ. તો અહીંયા શું કરું, તમે ધ્યાનથી જોશો તો આને 9 વડે ગુણો, તમારા C2 ને 9 વડે ગુણો, સોરી 9 વડે નહીં, સોરી 9 વડે ગુણીને આમાં ઉમેરી દો. 9 વડે ગુણીને આમાં ઉમેરી દો. શું જવાબ આવે છે જોઈએ. એ પ્રક્રિયા કરું છું. શું કરું છું? C2 ને 9 વડે ગુણ્યા અને મેં એને C1 માં ઉમેર્યા. તમારું C3 ની બદલાય C2 ને બદલાય C1 બદલાશે. અહીંયા જે સોરી અહીંયા આવશે, અહીંયા C1 આવશે. અહીંયા જે હશે એ તમારું બદલાશે. અને તમારું 65 75 86 7 8 અને 9 9 વડે ગુણશો તો 9 7 63 ને 65, 9 વડે ગુણશો 9 8 72 ને 3, 9 8 72 ને 3 75, 90 81 81 ને 86. તો બે તમારા સ્તંભ સરખા થઈ ગયા. આ જવાબ 0 આવશે નિશાયકના મુદ્દામાં પરથી. કેમ કે C1 બરાબર કેમ નો જવાબ 0 આવે? કેમ કે C1 બરાબર C3 છે, એના માટે થઈને જવાબ 0 આવ્યો. તો આ હતું મિત્રો તમારો આ મોટા ભાગે પ્રશ્ન 1 2 અને 3, પ્રશ્ન 1 2 અને 3 મિત્રો MCQ માં આવે છે. ઘણી જગ્યાએ મોટા ભાગે MCQ આવે છે અને જવાબ 0 આવે છે. દાખલામાં આવા પ્રશ્નો આવતા નથી. દાખલામાં પછીના પ્રશ્નો આવશે. તો તમારે ખાસ તો જમણી બાજુ જોવાની છે કે
કે જમણી બાજુ શું છે એ પ્રમાણે આપણે ડાબી બાજુમાં પ્રક્રિયાઓ કરવી પડશે. આગળના દાખલા જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. પણ જવાબ 0 જ્યારે લાવવાનો હોય ત્યારે તમારે શું કરવાનું છે? યા તો બે હાર સરખી કરી નાખવાની છે, બે સ્તંભ સરખા કરી નાખવાની છે, અથવા કોઈ પણ હાર તમારે શૂન્ય કરી નાખવાની છે. આ સિવાય પણ ઘણી બધી રીતો થતી હશે. નિશ્ચયમાં એક રીતે તમારો જવાબ આવતો નથી, સાબિત થતો નથી. એક ઘણી વધારે રીત પણ હોઈ શકે. પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 ની ડાબી બાજુ આ છે અને જમણી બાજુમાં આ રીતનું સાબિત કરવાનું છે. તો મેં તમને પહેલા જ કીધું મિત્રો કે તમારે જમણી બાજુ ખાસ જોવી પડશે. જમણી બાજુ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે ડાબી બાજુ પ્રક્રિયાઓ કરવી પડશે. આપણી પાસે જે ક્રિયાઓ છે 4 એનો ઉપયોગ કરવાનો છે, વિસ્તરણનો ઉપયોગ કરવાનો નથી. 5મા દાખલામાં પણ વિસ્તરણનો તમારો ઉપયોગ કરવાનો નથી. તો તમે ધ્યાનથી જોશો તો તમે રકમ જુઓ. અહીંયા જો આ 3માં AB BC અને AC હશે. આમાં PQ QR અને RP હશે. PQ QR PQ અને R હશે સરવાળામાં. અહીંયા XYZ હશે સરવાળામાં. તમે ધ્યાનથી તમે જોશો તો આપણે જમણી બાજુ જો તો અહીંયા ABC લાવવાનું છે, PQ લાવવાનું છે અને XYZ લાવવાના છે. તો અહીંયા તમે જુઓ કે આ બેને આમાં હું નાખી દઉં, અથવા તો તમે શું કરી શકો બીજું એ વસ્તુ થાય કે જો 1 2 અને 3 આ બંને હાર R2 અને R3 ને R1 માં નાખી દો. ઉપર અહીંયા ABC આવી જશે, બે વખત આવશે. જો A + A 2A, B + B 2B અને C + C 2C. એવી રીતે અહીંયા 2P 2Q અને 2R આવશે. અહીંયા 2X 2Y 2Y અને 2Z આવશે. તો કરીએ મિત્રો. તો મેં તમને કીધું એ પ્રમાણે પ્રક્રિયા કરવાની છે. કઈ પ્રક્રિયા તમારે કરવાની છે? તો કે R2 અને R3 આ બંનેનો સરવાળો કરો અને 1 વડે ગુણો અને એને R1 માં નાખી દો. તમે અહીંયા 1 ના લખો તો બી ચાલે, કૌંસ ના કરો તો બી ચાલશે. એટલે R2 અને R3 નો સરવાળો કરો અને R1 માં નાખી દો. આ બેનો સરવાળો કરીને તમે આમાં નાખશો, બરોબર? તો તમારે અહીંયા આવશે 2A + B + C, અહીંયા આવશે 2P + Q + R, અહીંયા રીતના આવશે 2X + Y + Z. એવી જ રીતના અહીંયા આ તમારી R2 અને R3 એ બદલાવાની નથી. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણું કામ એક થઈ ગયું. કયું કામ થયું? કે R1 માંથી તમે બગડો બહાર લઈ શકો છો. R1 માંથી તમે બગડાને બહાર લઈ શકો છો. તો આ રહ્યો છે તમારો બગડો. R1 માંથી તમે બગડાને બહાર લઈ, તો R1 માંથી આપણે બગડો બહાર લઈએ છીએ મિત્રો. આ બગડો બહાર આવશે. લખું છું R1 માંથી 2 સામાન્ય લેતા. આમાંથી બગડો બહાર આવશે. બગડો અહીંયા તમારું આવવાનું છે A + B + C, અહીંયા આવવાનું છે P + Q + R, અહીંયા તમારું આવવાનું છે X + Y + Z. આ તમારી એમનેમ રહેશે C + A + B. R2 અને R3 તમારી એમનેમ જ રહેવાની છે. મેં તમને કીધું હતું કે જે પ્રમાણે જમણી બાજુ છે એ પ્રમાણે ડાબી બાજુ ક્રિયાઓ કરતા જવાની છે. તો આપણો બગડો એટલીસ્ટ આવી ગયો. તમે ધ્યાનથી જોશો તો અહીંયા આપણે A જોઈએ, પછી P જોઈએ અને X જોઈએ. પહેલી હારમાં A, P અને X જોઈએ. બાકીના ઉડાડવા પડે. B + C ઉડાડવું પડે, પછી તમારે Q અને R ઉડાડવું પડે અને Y અને Z ઉડાડવું પડે તમારે. તો જો કઈ રીતના તમારું ઉડે છે એ તમારું જોઈ શકે ના ગોળશે. તો જો આને હું R2 ને -1 વડે ગુણીને R1 માં નાખી દઉં છું. આને એવી જ રીતના બધા ઘટકોને R2 ના બધા જ ઘટકોને -1 વડે ગુણીને R1 માં નાખી દઉં છું. તો પ્રક્રિયા શું લખવી પડશે તમારે? કે R2 ને -1 વડે ગુણ્યા અને R1 માં નાખી દીધું. તમારે આ ક્રિયા કરવાની છે.
તમારી R2 નથી બદલાવાની, R3 પણ નથી બદલાવાની, બદલાવાની છે R1, એ ખાલી બદલાવાની છે. R1 બદલાશે, C અને A બંને -1 વડે ગુણો એટલે -c -a થાય, આ બે કેન્સલ થઈ જશે એની જોડે. અહીંયા વધશે B તમારે, એટલે અહીંયા વધશે R અને P જતા રહેશે, અહીંયા વધશે તમારું Q. અહીંયા Z અને X બંને નીકળી જશે, Z અને X અહીંયા વધશે તમારો Y ખાલી. આગળ જો તો આપણને મળ્યું B Q અને R. એ B Q અને R છે ખરી, બીજી હારમાં છે, કઈ વાંધો નહીં, આપણે છે ખરી. પછી તમે R1 ને -1 વડે ગુણો અને R3 માં નાખી દો. જો -1 વડે ગુણશો એટલે B જતો રહેશે, અહીંયા Q જતો રહેશે અને Y જતો રહેશે, તો A P અને Q મળી જશે. તમે તમને કીધું એમ તમારી પ્રક્રિયા લખવાની કે તમે શું કરો છો, R1 ને -1 વડે ગુણી, એટલે સોરી આપણે સંકેતમાં લખીએ છીએ કે R1 ને -1 વડે ગુણીને R3 માં ઉમેરીએ છીએ. તો અહીંયા પણ 12 નો બગડો આપણે અહીં લઈ ગયો હતો, અહીંયા બગડો એકદમ આવશે 12 નો, અહીંયા પણ તમારો 12 નો બગડો એકદમ. R1 અને R2 નહીં બદલાય, R3 તમારી બદલાવાની છે. R1 તમારી હશે B Q અને Y, R2 તમારે બનવાની છે C plus A, R plus P અને Z plus X. હવે તમને કીધું B Q અને Y જતા રહેશે એટલે A P અને X વધશે, A P અને X વધશે. તમે ધ્યાનથી જોશો તો A P અને X પણ આવી ગઈ, એટલે ભલે હારની ઉપર નીચે છે પણ આવી ગઈ ખરી. પછી હવે અહીંયા તમે જોશો તો આને જો -1 વડે ગુણીને આમાં નાખી દઉં, આને -1 વડે ગુણીને આમાં નાખી દઉં તો આપણી પાસે A નીકળી જશે એટલે C મળશે, P નીકળી જશે અને X નીકળી જશે, એટલે C R અને Z મળી જશે, જે આપણે જોઈતું હતું એ પ્રમાણે. તો પાછી પ્રક્રિયા હું લખું છું, શું લખીશ પ્રક્રિયા હું, કે R3 ને -1 વડે ગુણું છું અને R2 માં ઉમેરું છું. આ પ્રક્રિયા કરું છું અહીંયા. તો બગડો એકદમ, પહેલી નહીં બદલાય, છેલ્લી નહીં બદલાય. જે હાર નથી બદલાતી તમે પહેલા લખી નાખો તો બેનિફિટ રહેશે. આ તમારો A જતો રહેશે, તમારો R જતો રહેશે અને તમારો Z જતો રહેશે. હવે તમે જોઈ શકો છો કે જે લાવવાનું હતું એ આવી ગયું છે, પણ હાર ઉપર નીચે છે, ઉપર નીચે હાર છે. તો આપણો એક ગુણધર્મ હતો, જો હારને ઇન્ટરચેન્જ કરો એટલે કે ઉપરની હાર નીચે લાવો, નીચેની હાર ઉપર લાવો તો તમારું શું થાય છે કે નિશાની બદલાઈ જાય છે, બરોબર, વિરોધી થઈ જાય છે. તો હું એક કામ કરું છું, અહીંયા આ બેને બદલી નાખું છું, આને બદલી નાખું છું. તો એ લખું છું R2 અને R3 ની અદલા બદલી કરો. તમે આને સંકેતમાં પણ લખી શકો છો, સંકેતમાં તમે આ રીતના લખી શકો છો, R2 implies R3, આ રીતનું થશે. તમારું બગડો R1 ની તમારું કઈ બદલાય, R1 એમનો રહેશે, અહીંયા R2 અહીંયા જશે અને આ નીચે આવી જશે. કારણ એક વસ્તુ થઈ, નીચેની હાર તમારી આવી ગઈ. હવે તમે આ બે ને બદલી નાખો, તમે ધ્યાનથી જોશો તો આ બે ખાલી બદલ છે, અહીંયા તમારે એક માઇનસ રહેશે, વિરોધી સાઇન આવી જશે, કારણ કે નિશાનીના ગુણધર્મો પરથી એની નિશાની બદલી ગઈ તો -2 થઈ ગયું, બરોબર છે. હવે પાછું તમે એ કહી શકો છો, કોની અદલા બદલી કરી શકો છો, તમે તો R1 અને R2 ની અદલા બદલી કરજો. અથવા તમે રાઈટ લખી શકો છો R1 ડબલ ઇમ્પ્લાઇઝ R2. તો પાછું તમારું -2 એ તો હતું જ, 12 તમારું -2 તો હતું જ, બીજો એક -12 આવશે, તમારો R3 નહીં રહે, CRZ એને આને અદલા બદલી કરશો એટલે ઉપર આવશે A P X અને B Q અને
y. આગળ આ માઈનસ ને આ માઈનસ તમારે નીકળી જશે એટલે પ્લસ થઈ જવાનું છે, જે તમારી જમણી બાજુ હતી RHS હતી તમારું સાબિત થઈ ગયું છે. RHS જે હતું તમારું સાબિત થઈ ગયું છે, આ રાઈટ હેન્ડ સાઈડ છે. તો આ તમારો પ્રશ્ન નંબર 5 હતો મિત્રો. પ્રશ્ન નંબર 6 માં તમારે વિસ્તરણ નો ઉપયોગ કર્યા વગર જ 0 0 સાબિત કરવાનું છે. હવે તમારા બધા પ્રશ્નો છે તમે એમાં વિસ્તરણનો ઉપયોગ કરી શકો છો અને વિસ્તરણ કરીને પણ જવાબ લાવી શકો છો અને તમે નિશ્ચયનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો પ્રશ્ન નંબર 6 માં તમારે ડાબી બાજુ છે આના બરાબર 0 લાવવાનું છે, નિશ્ચય બરાબર 0 લાવવાનું છે. તો કઈ રીતના 0 લાવીએ છીએ જોઈએ આપણે મિત્રો. અને d બરાબર કીધું છે અને તમે નિશ્ચયકને ધ્યાનથી જોશો તો જો આડું અને ઊભું આ 0 a અને b, તો આ બધું 0 a અને b છે. સંજ્ઞાને તમે ધ્યાનમાં ના રાખો, પ્લસ માઈનસ નિશાનને ધ્યાનમાં ના રાખો, પણ ધ્યાનથી તમે જોશો તો આંકડાઓ સરખા છે, સંજ્ઞાઓ થોડી અલગ અલગ બદલાયેલી છે. જો બીજી હાર છે a 0 અને c, a 0 અને c, b c ને 0, b c ને 0, ખાલી સંજ્ઞામાં ફરક છે. તો અહીંયા હું બધી જ હારને સમૂહમાં ફેરવું છું નિશ્ચયકની. પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા, અથવા તમે આને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો સંજ્ઞા સ્વરૂપે આ રીતે લખી શકો છો કે ri ડબલ ઇમ્પ્લાઇઝ ci. તો d બરાબર નિશ્ચય આપણે d કીધું છે. અહીંયા શું આવશે તમારું હારને સ્તંભમાં ફેરવો 0 a અને માઈનસ b, અહીંયા આવશે માઈનસ a 0 અને માઈનસ c. ત્રીજા સ્તંભને ત્રીજી હારને સ્તંભમાં ફેરવો એટલે આ રીતનું થશે. બરાબર છે. તો આ રીતનું મળ્યું. હવે તમે તમારો જવાબ 0 લાવવાનો છે તો ખાલી માઈનસ નો જ ફરક છે, આ બંનેમાં ખાલી માઈનસ નો જ ફરક છે, એ ધ્યાન રાખો. તો અહીંયા હું લખું છું કે r1 r2 અને r3 માંથી -1 સામાન્ય લેતા. તો ત્રણેયમાંથી સામાન્ય લઈએ છીએ આપણે. તો d બરાબર શું આવશે? d બરાબર આમાંથી તમે સામાન્ય લો એટલે અહીંયા તમારું આવશે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. આ ત્રણેય હારમાંથી લીધું છે. પછી અહીંયા આવશે 0, સંજ્ઞા બદલાઈ જશે. પહેલી હારમાંથી -1 બહાર લઈએ છીએ, બીજી હારમાંથી -1 બહાર લઈએ છીએ અને ત્રીજી હારમાંથી -1 બહાર લીધું. તો શું આન્સર આવ્યો? -1. d બરાબર શું આવ્યું? -1 -1 -1 એટલે મગર આ માઈનસ લેશે બહાર તમારું. અને આના બરાબર તમે ધ્યાનથી જોશો 0 a b, એ તમારો d આવશે. તો d બરાબર -d થયું. આ d આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. d વત્તા d બરાબર 0 થયું તમારું. 2d બરાબર 0 એટલે d બરાબર 0. આ તમારે સાબિત કરવાનું હતું, જે સાબિત થાય છે. આ તમારો પ્રશ્ન નંબર 6 હતો. પ્રશ્ન નંબર 7 તમે આમાં વિસ્તરણનો ઉપયોગ કરી શકો છો. નિશ્ચયના ગુણધર્મનો ઉપયોગ કરો અને વિસ્તરણનો પણ ઉપયોગ કરીને જવાબ તમે શૂન્ય લાવી શકો છો. આમાં તમે વિસ્તરણનો જવાબ પણ શૂન્ય લાવી શકો છો. ધ્યાનથી જોશો મિત્રો તો અહીંયા પ્રશ્ન 6 જો પ્રશ્ન 6 માં આપેલો નિશ્ચયકને ધ્યાનથી જુઓ. નિશ્ચયકમાં તમે ચેપ્ટર નંબર 3 માં સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક ભણ્યો. સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકમાં ફરક શું હતું? જો બધી જ હારને સ્તંભમાં ફેરતો a બરાબર ટ્રાન્સપોઝ હોય તો આપણે સમિત શ્રેણિક કીધું હતું, a બરાબર માઈનસ ટ્રાન્સપોઝ હોય તો આપણે વિસમિત શ્રેણિક કીધું હતું. તો એ તમે ધ્યાનથી જોશો તો આ શ્રેણિક વિસમિત શ્રેણિક છે. આ શ્રેણિક તમારો વિસમિત શ્રેણિક છે તમારો. તો કઈ રીતના બીજી રીતના ખબર પડે તો આપણે એ વખતે પણ કીધું હતું કે અગ્ર વિકર્ણના બધા ઘટકો જો શૂન્ય હોય તો પણ વિસમિત શ્રેણિક થવાનો ચાન્સ વધારે છે. પણ જો તમે હાર અને સ્તંભને ફેરવીએ તો ખાલી માઈનસ નો ફરક પડે છે. a બરાબર ટ્રાન્સપોઝ થાય છે જો આને 3x3 નો શ્રેણિક બનાવવામાં આવે તો મિત્રો. તો વિસમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 હોય છે, એ યાદ રાખવાનું છે તમારે મિત્રો. અને તમે નોંધ કરીને લખી બી શકો છો, નોંધ કે વિસમિત શ્રેણિક નો જો નિશ્ચયક બનાવો, વિસમિત શ્રેણિકનો નિશ્ચયક એના માટે શું હોય? તમારું d બરાબર 0 હોય છે. 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 d બરાબર 0
વિષમિત શ્રેણિકના નિશ્ચયક બનાવો તો આપણે d બરાબર 0 હશે તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નોંધ તમે લખી શકો છો, નોંધ કરીને તમે લખી શકો છો. અહીંયા આગળ જઈએ પ્રશ્ન નંબર 7 માં જઈએ. પ્રશ્ન નંબર 7 તો ધ્યાન રાખજો મિત્રો, પ્રશ્ન નંબર 6 માં ઘણી વખત MCQ માં પૂછાય છે વિષમિત શ્રેણિક આપી દીધો હોય અને તમે નિશ્ચયકનું મૂલ્ય કીધું હોય, વિષમિત શ્રેણિકનો નિશ્ચયક કીધું હોય તો તમારે એમાં ડાયરેક્ટ 0 લખવાનું છે. તમારો સમય વેડફવાનો નથી મિત્રો. સમય ના વેડફતા એમાં તમને બીજી રીતે પણ મોસ્ટલી કહી શકો છો કે અગ્ર વિકટના બધા જ ઘટકો શૂન્ય હોય તો મોસ્ટલી વિષમિત શ્રેણિક હોય છે. છતાં એકવાર જોઈ લેવાનું, બધી સાને બધા સમમાં ફેરવીને જોઈ લેવાનું. જો આવી જતું હોય તો એનો જવાબ શૂન્ય તમારે મૂકી દેવાનો છે. આગળ જઈએ મિત્રો તો આ તમારી પ્રશ્ન નંબર 7 છે. પ્રશ્ન નંબર 7 માં ડાબી બાજુ છે, જમણી બાજુ આ તમારે સાબિત કરવાની છે. આ તમારી જમણી બાજુ છે. તો આમાં તમે વિસ્તરણનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો હવે આ ધ્યાનથી જુઓ તો તમે પહેલા સ્તંભમાંથી A સામાન્ય બહાર નીકળે છે, બીજા સ્તંભમાંથી B નીકળે છે, ત્રીજા સ્તંભમાંથી C નીકળે છે. તો અહીંયા લખું છું C1 માંથી પહેલા સ્તંભમાંથી A, C2 માંથી B અને C3 માંથી C સામાન્ય રહે. સામાન્ય લો તો આમાંથી બહાર આવશે A, B અને C આવશે. અંદર આવશે તમારું -A, પછી અહીંયા B આવશે અને અહીંયા આવશે તમારું C. પછી અંદર બીજા સ્તંભમાંથી C2 માંથી B સામાન્ય લો છો તો અહીંયા આવશે A, -B અને C. C3 માંથી તમે C સામાન્ય લો છો એટલે અહીંયા આવશે તમારું A, B અને -C આવશે. તો મિત્રો જુઓ A, B, C. હવે તમારે જોવાનું છે મિત્રો કે હવે કઈ રીતનું થાય છે. તો જોશો તો મિત્રો હવે અહીંયા -A છે, અહીંયા +A છે, B છે, -B છે, બરોબર. તો આને 1 વડે ગુણીને આમાં ઉમેરો, અથવા તો ગુણવાની જરૂર નથી, 1 વડે ગુણવાની જરૂર નથી. તો અહીંયા શું લખાય, કઈ પ્રક્રિયા તમારે કરવાની છે તો કે C1 અહીંયા લખું છું કે C1 ને તમારે 1 વડે ગુણવાનું છે અને C2 માં ઉમેરવાનું છે. તો એની શું થશે મિત્રો, શૂન્ય આવશે. શૂન્ય આવે તો આપણે વિસ્તરણ સહેલું પડે. જ્યાં શૂન્ય આવશે તો તમારું વિસ્તરણ સહેલું પડશે. એટલે બને ત્યાં સુધી શૂન્ય લાવવાનો ટ્રાય કરવાનો. C1 તમારું બદલાવું નથી. અહીંયા તમારું શૂન્ય, અહીંયા તમારું શૂન્ય, અહીંયા C વત્તા C એ 2C થશે અને તમારું C3 નથી બદલાવાનું. તો મિત્રો તમારા અહીંયા શું થઈ ગયું કે C1 ને એ 1 વડે ગુણીને C2 માં ઉમેર્યા છે તો શૂન્ય આવી ગયા. હવે તમે વિસ્તરણ કરી શકો છો મિત્રો, તમે ગમે તે વિસ્તરણ કરી શકો છો. આપણે મારું અહીંયા એ હતું તો આપણે શૂન્ય આવી ગયા. હવે તમે આગળ જઈને વિસ્તરણ કરી શકો છો. હજી તમારે સાદુરૂપ આપવું હોય તો હજી તમે સાદુરૂપ આપી શકો છો. જો સાદુરૂપ આપવાનો ટ્રાય કરી હજી તો જુઓ અહીંયા A છે, અહીંયા -A છે, અહીંયા B વાંધો નહીં, C છે, -C છે, અહીંયા C છે. તો એક કામ કરાય કે તમે આને C3 ને 1 વડે ગુણીને C1 માં ઉમેરી દો તો શૂન્ય આવી જશે. બને ત્યાં સુધી શૂન્ય લાવવાનો ટ્રાય કરવાના. તો અહીંયા લખું છું શું કર્યું આપણે તો કે C3 ને -1 વડે ગુણીને C1 માં ઉમેરીએ છીએ. આ પ્રક્રિયા આપણે કરવાની છે. તો અહીંયા શું આવશે, બહાર તમારે ABC તો હતા જ. આ તમારું C3 ને બદલે આ તમારું C2 ને બદલે અને અહીંયા તમારું 0 આવશે અને B વત્તા B 2B થશે અહીંયા અને અહીંયા શૂન્ય થશે તમારું. તો આ રીતનું થયું. હવે તમે વિસ્તરણ કરો. અહીંયા વિસ્તરણ કરું છું તો અહીંયા લખીશું પ્રથમ હારની સાપેક્ષે વિસ્તરણ કરતા તમે ના લખો તો બી ચાલે, તમે લખ્યા વગર કરશો વિસ્તરણ તો બી ચાલશે. આ તમારું ABC વાળી છે. પછી પ્રથમ ભાગમાં કોઈ શૂન્ય છે એટલે તો ભાઈ એનો
કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે ત્રીજા ઘટક પ્રમાણે કરવાનું છે. ત્રીજો ઘટક છે તમારો a. હવે એમાં ત્રીજો ઘટક છે એટલે તમારું શું આવશે અહીંયા? હા ને સમ કાઢી નાખો જે તમને શીખવાડ્યું હતું. 2 + 2 નો સાઇન મળશે 2b0 0 અને 2c. આ બધું લાંબુ કર્યા વગર તમે ડાયરેક્ટ લખશો તો બી ચાલશે. તમારું abc અંદર વધશે a, અહીંયા બનેલો ગુણાકાર 4bc -0 એ તો 0 થઈ જવાનું છે તમારું, એટલે abc અંદર વધશું 4abc. આનો ગુણાકાર કરો 4, આનો ગુણાકાર તમે કરશો તો 4a² b² અને c² જે તમારી જમણી બાજુ રહેશે. તો આજ આપણે સાબિત કરવાનું હતું. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન નંબર 7 કર્યો છે. તો બને ત્યાં સુધી આપણે સાદરૂપ આપ્યા પછી 0 લાવવાનો ટ્રાય કરવાનો. જો તમારો જમણી બાજુમાં કોઈ આંકડો હોય, નિશ્ચયક ના હોય તો એને સાદરૂપ આપવાનો ટ્રાય કરવાનો. સાદરૂપ એવી રીતના આપવાનું કે જે આપણી ગણતરી શૈલી પડે. ગણતરી શૈલી પડે એટલે કે શૂન્ય ક્યાંય આવતા હોય એ રીતના કરવાનું છે મિત્રો. તો પ્રશ્ન નંબર 7 તારીખ તમે બીજા પ્રશ્નો પણ જાતે કરો. તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે આજે 4.2 ની લગતી થિયરીઓ, 4.2 ના દાખલાઓ જોયા છે. 4.2 ના આવતા બીજા દાખલાઓ, આ સિવાયના દાખલાઓ આપણે આવતા વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખબર પડી હશે અને તમે દાખલા જાતે કરી શકશો. હવે મિત્રો થોડા ઘણા દાખલાઓ તમે જાતે કરી શકશો. તો મિત્રો અમારો ઉત્સાહ વધારવા માટે અને અમારી એનર્જી વધારવા માટે તમારી પાસે એક ઓપ્શન છે મિત્રો. તમે અમારો ઉત્સાહ અને અમારી એનર્જી વધારી શકો છો. એ છે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બને એટલું શેર કરો અને લાઈક કરો વિડીયોને. અને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તમે લોકોને દાખલા માટેના અને ભણવાના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા નંબર 972244 પર 44446527 પર કોલ કરી શકો છો બિંદાસ તમે મિત્રો. અને મિત્રો બીજી વસ્તુ એ હતી કે મેં તમને પહેલા જ કીધું, લોકડાઉનને કારણે મોટા ભાગની ચેનલો લોકડાઉન પછી બંધ થવાની છે અને આપણી ચેનલો ચાલુ જ રહેવાની છે. અને મિત્રો આ પહેલાનો વિડીયો 4.8 નો વિડીયો જોવા માટે અહીંયા આપેલ વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયો. જય હિન્દ મિત્રો.